ઓકે, હલો ગાઈસ, હું હવે અહીંયા આવી ગઈ છું પ્રભા મંદિર અજય હનુમાનના મંદિરે. અહીંયા એક દાદા બેઠા છે જે મંદિરમાં સહાયક છે. નમસ્કાર દાદા, શું નામ છે આપણું? મારું નામ રામભાઈ. રામભાઈ. હા દાદા, તમે કેટલા વર્ષથી અહીંયા સહાયક? 9 વર્ષ થયા છે. નહીં, 9 વર્ષથી છો. ઓકે, તો શું વિશેષતા છે હનુમાન દાદાની મંદિરની? અહીંયા એવું છે કે જમવાનું હતું, જંગલ હતું અને ગામના લોકો આવતા જતા. બરાબર. ગાયો ભેંસો લઈને આવે તો એક નાનું મંદિર હતું હનુમાનનું. એ મંદિરની થોડી સેવા પૂજા કરે. બરાબર. અને આખો દિવસ કાઢતા. બરાબર. એ પછી ધીરે ધીરે સંતો છે, ભગવાન છે, એ બધા આવતા જતા રહ્યા અને કંઈ પાણીની વ્યવસ્થા નહીં. બરાબર. ઉત્તર ગુજરાતમાં અહીંયા એક તલાવ હતું, એનું નામ પ્રભા હનુમાન. અચ્છા. આ જે બગીચો છે, છત્રી બનાવેલી, એ તલાવડી હતી. તલાવડી એના નામ પરથી પ્રભા હનુમાનજી નામ પડ્યું. અચ્છા, તો આ કેટલા વર્ષ પુરાણું મંદિર કહેવાય આપણું? એવું કહેવાય છે કે 5.5 વર્ષ પહેલાંનું. પોણા 5 વર્ષ પહેલાંની મૂર્તિ. ઓ બાપરે, આ મૂર્તિ છે? નાની છે. નાની. બરાબર. જે પ્રસાદજી મહારાજે પધરાવી. ઓહો બાપરે, સરસ. એ જ્યારે અહીંયા આવો ત્યારે પાણીના લીધે રાત વાંચોઈ રહે અને રાયણીનો ઝાડ થયો. રાયણીનો ઝાડ કુઈની જોડે. ઓ, આપણે અહીંયા જ છે, આટલામાં જ છે? આ કુઈ છે, નીચે કુઈ છે. નીચે છે, બરાબર. એટલે કુઈના લીધે પાણી કાઢીને પીવે અને રસોઈ જે કરવી એ કરે. આ તો અગ્નિનું કોઈ એટલું બધું નહોતું. કાચા જે ગોફણીએ લાવો વસ્તુ, બરાબર, એ બનાવીને ખાય. ઓ બાપરે. અત્યારે નિયમ હતો કે ગોફણીઓ મળે, બધા ના મળે. કાચું અનાજ બનાવો એક જ મળે. એક જ મળે. બાપરે બાપરે. આ વસ્તી નહીં. આ રોડ નાળિયું હતું. ઓકે. આ રોડ છે એ નાળિયું નાળિયું વાહન વ્યવહાર કોઈ નહીં, કોઈ નહોતું. ના. તો આપણું આ મંદિર દાદા પ્રોપર ક્યાં આવેલું છે ભક્તોને આવવું હોય તો? આ જમિયતપુરા, કલોલ હાઈવે. કલોલ હાઈવે, મહેસાણા હાઈવે લાગી જાય છે. અને કેટલા વાગે ખુલે છે મંદિર? સવારે 5:30 ખુલે. સવારે 5:30 એટલે 6 વાગે આરતી થાય. 6 વાગે આરતી થાય. અને સાંજે કેટલા વાગે આરતી થાય? 7:15 થાય. ટાઈમ પ્રમાણે 6 સંધ્યા પ્રમાણે. બરાબર. તો દાદા અહીંયા કોઈ બી આવે છે તો એમની માનતા મનોકામના પૂરી થાય છે? એના ખાસ તો વિઝા માટે. હે? શું હોય છે? તમે માનતા રાખી મારા પરદેશ જવું છે અને વિઝા મળે તો મારી યથાશક્તિ છોકરીનો પત્ર કે ગમે તે જે મળે અહીં કરાવી દે. બરાબર. એટલે અઠવાડિયે 15 મહિના વિઝા મળી જાય છે. ખાલી વિઝા માટે સ્પેશિયલ છે કે પછી વિઝાની મનોકામના? વિઝાની મનોકામના પૂરી થાય છે. સરસ. બીજી બધી થાય છે, વિઝા માટે સ્પેશિયલ છે. થેન્ક યુ દાદા, તમારા જોડે વાત. સારંગપુર કહેવાય. સારંગપુર કહેવાય. આપણે આમ મેઇન સારંગપુરનું. સારંગપુર. હા, મિની સારંગપુર. મિની સારંગપુર. પેલું વડતાલમાં છે. આ કાલુપુર અમદાવાદ. કાલુપુર અમદાવાદ. હા, જોયું. થેન્ક યુ દાદા, તમારી જોડે વાત કરીને બહુ સરસ. તમે આજે હમણાં રાત વાંચોઈ રહેતા, સવારે પાછા ઉત્તર ગુજરાતમાં જાય. ડોગરવા છે, કરજીવ છે, વેડા, એ બાજુ બધા પાછા રિટર્ન રાત અહીં રહે તો પાછા બાદ જતા રહે. બરાબર. સરસ. બાકી કોઈ વ્યવસ્થા નહોતી. ગામે 4 કિલોમીટર દૂર છે. ત્યાં તો વસ્તી કેટલી? બહુ નાની. બહુ ઓછી. દાડીઓ જતો પછી એ તો છે. બહુ મેં અત્યારે જોયું કે બહુ ઘણું ઓછું છે. અને કલોલમાં ચીન છે, કડી કલોલ. એટલે લોકો ગાડો લઈને આવતા લાકડાના પૈડાવાળા. તો અચ્છા, તો આટલું આ ડેવલપ થયું ક્યારે? કેટલા વર્ષ થયા આના? 60 વર્ષ પહેલાંની વાત છે. સમજો, મેં જે અત્યારે વાત કરી ને, 60 વર્ષ ગાડો લઈને આવતા. અચ્છા, બાપરે, બહુ 60. ઓકે. જ્યારે તમે 77 વર્ષ થયા એટલે હું નાનો છું, મને બહુ ઇતિહાસ ખબર નહીં. અહીંયા આવ્યા પછી મને ખબર પડી. સરસ. સારું દાદા, તમારી જોડે વાત કરીને બહુ સારું લાગ્યું અને તમે આટલી સરસ માહિતી આપી. અભ્યાસ કરો? હા, હું અભ્યાસ કરું.